એટલે આનંદને જેને પ્રાપ્ત કરવો, જેને મોજમાં રહેવું, એને ભક્તિ કરવી. ભક્તિ એ ઉત્તમ માર્ગ છે. વ્યાસજીની સામે નારદજીએ પ્રશ્ન કર્યો, તમે ભક્તિનું શાસ્ત્ર રચો જેમાં ભક્તિને પ્રાધાન્ય હોય, પણ વ્યાસજીનો માર્ગ જ્ઞાન માર્ગનો છે. અને જેનો માર્ગ જ્ઞાનનો હોય એને ભક્તિના માર્ગમાં ઘડીકમાં ભરોસો ન બેસે. કારણ કે જેનો જે રસ્તો હોય ને એને જ એમાં ભરોસો બેસે, એને બીજો ભરોસો ન બેસે. એટલે નારદજીએ કહ્યું, સાંભળો હે વ્યાસ, ભક્તિનું બળ કેવું છે, ભક્તિનું ઐશ્વર્ય કેવું છે. એટલે નારદ પોતાના પૂર્વ જન્મની કથા કહે છે. અને પૂર્વ જન્મની કથા નારદજી કહેતા કહે છે, સાંભળો હે વ્યાસજી, તમારી સામે જે દેવર્ષિ નારદ છે, આ દેવર્ષિ નારદ પૂર્વ જન્મમાં એક દાસીનો દીકરો હતો. હું એક દાસીનો દીકરો. મારા ઘરમાં હું મારી મા સિવાય બીજું કોઈ નહોતું. મારી મા પારકા ઘરના કામ કરે અને પારકા ઘરના કામ કરતાં કરતાં જે હેઠો ટુકડો મળે આ ટુકડાને ભેળો કરે અને એમાંથી અમે મા દીકરો અમારું ઉદર ભરી અને દિવસોને પસાર કરતા હતા. એમાં વળી અમારા નગરની અંદર એક સંતોનું વૃંદ આવ્યું. પરિભ્રમણ કરતાં કરતાં એક સંતોનું વૃંદ આવ્યું. અને જે સમયે અમારા નગરમાં સંતોના વૃંદે પ્રવેશ કર્યો, બરાબર એ જ સમયે ચાતુર્માસનો પ્રારંભ થતો હતો. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, દેવપોઢી એકાદશી એટલે અષાઢ મહિનાની શુદ્ધ એકાદશી, ત્યાંથી લઈને કારતક મહિનાની શુદ્ધ એકાદશી, જેને આપણે દેવ દિવાળી કહીએ છીએ. આ 4 મહિના સુધી સંતો પરિભ્રમણ ન કરે, પણ કોઈ પવિત્ર તીર્થભૂમિમાં નિવાસ કરે. અને તીર્થભૂમિમાં નિવાસ કરીને ચોમાસાના 4 મહિના સંતો અનુષ્ઠાન કરે, જેને ચાતુર્માસ ગાયડા કહેવાય. આ 4 મહિનાના વ્રત પણ થાય છે. વ્રત જપ તેક નિયમ આ 4 મહિનામાં જેટલા થાય એ ઉત્તમ છે. આ ચાતુર્માસનો સમય છે. તો મેરે ભાઈ બહેન, દેવ પોઢી એકાદશીથી લઈ અને દેવ ઉઠી એકાદશી, આ 4 મહિના સંતો પરિભ્રમણ ન કરે. આ નગર, અમારા નગરમાં સંતો આવ્યા. અમારા નગરવાસીઓએ સંતોને પ્રણામ કર્યા. એને વિનંતી કરી કે આપ સંતો આવ્યા છો, ચાતુર્માસ અમારા નગરમાં ગાળો, અમે 4 મહિના આપની સેવા કરશું અને આપ અમને સત્સંગ કરાવજો. આપનો અમને સત્સંગ, આપનો દર્શન, આપની. તો એ પોતાના આસન જમાવ્યા અને નારદજી વ્યાસજીને કહે છે, હે વ્યાસજી, મારી મા દાસીપણું કરતી હતી, એટલે અમારા ગામના લોકોએ મારી માતાને સંતોનું દાસપણું સોંપ્યું છે. સંતો ભોજન બનાવે, સામગ્રી સિદ્ધ કરે, ઠાકોરજીને ધરાવે અને પછી પોતે પ્રસાદ ગ્રહણ કરે. અને પછી પ્રસાદ ગ્રહણ કરે પછી એની જે જૂઠી પતરાવળીઓ પડી હોય, આ જૂઠી પતરાવળીઓ મારી મા ભેળી કરે, બધું સાફ સફાઈ કરે, એના વાસણ આ બધું ચોખ્ખાઈ રાખે, બધું વાળે ચોળે. આ કામ મારી માને સોંપવામાં આવ્યું. હું તો બહુ નાનકડો લાગું. મારી માનો હાથ ઝાલી અને હું આ સંતોની સેવામાં જતો. સંતો ભોજન કરે અને ઊભા થાય અને પછી એની જૂઠી પતરાવળીઓને મારી માં ભેળી કરે. અને જૂઠી પતરાવળીઓમાં ક્યાંય ઉચ્છિષ્ટ, ક્યાંક હેઠું અન્ન વૈદ્યું હોય, આ અન્નને મારી માં ભેળું કરે. અને ભેળું કરેલું અન્ન પછી મને કોળિયાના રૂપમાં, પ્રસાદના રૂપમાં ખવડાવે. સંતોની થાળીનો પ્રસાદ ગ્રહણ કરતા કરતા દાસીપુત્ર તરીકે મારું મન, બુદ્ધિ અને ચિત્ત શુદ્ધ થવા લાગ્યું. ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવાથી શું બને? તો કે આપણું મન, બુદ્ધિ અને ચિત્ત શુદ્ધ થાય. કારણ કે ભગવાનની સામે જે સામગ્રી રાખી હોય ને, એના ઉપર પ્રભુની કૃપા દ્રષ્ટિ પડે. અને પ્રભુની કૃપા દ્રષ્ટિ જેના ઉપર પડે, ત્યાં જે પણ અશુદ્ધિ હોય એ નાશ પામે અને એ શુદ્ધ થઈ જાય. કારણ કે પ્રભુની કૃપા દ્રષ્ટિનો એવો મહિમા છે મેરે ભાઈ. અત્યારની ભાષામાં આપણે સમજવું હોય તો એમ સમજી શકાય કે સેનેટાઈઝર થઈ જાય, બધું સેનેટાઈઝ થઈ જાય. પ્રભુની દ્રષ્ટિ એવી છે કે એમાં રોગના જંતુ હોય ને નાશ પામી જાય. આપણે સેનેટાઈઝરને માનીએ છીએ, પ્રભુની દ્રષ્ટિને નથી માનતા. પણ એની દ્રષ્ટિ તો એના કરતાંય ઊંચું સેનેટાઈઝર. કારણ કે જેના ઉપર પડે એના બધા જ રોગ અને દોષ મારો ઠાકુર હરી લે છે. આવો પ્રભુ દયાળુ છે, આવો ભગવાન કૃપાળુ છે. તો એવા ભગવાન દેવર્ષિ નારદ કહે છે, હે વ્યાસજી, મારી માં આ સંતોની થાળીમાં વધેલા પ્રસાદના મને કોળિયા ભરાવે અને કોળિયા ખાતા ખાતા, પ્રસાદ ગ્રહણ કરતા કરતા મારું મન, બુદ્ધિ અને ચિત્ત શુદ્ધ થવા લાગ્યું, પવિત્ર થવા લાગ્યું. અને આ પવિત્ર થયેલું મન, બુદ્ધિ અને ચિત્ત પછી સત્સંગમાં લાગવા લાગ્યું.
સત્સંગમાં જેનું તેનું મન નથી લાગતું, યાદ રાખજો, જેનું મન શુદ્ધ, સાત્વિક અને પવિત્ર હોય એને જ સત્સંગ પ્રિય લાગે છે. સત્સંગમાં મન લાગવા લાગે અને દિવસો પસાર થવા લાગ્યા. પસાર થતા થતા 4 મહિના પૂરા થઈ ગયા. અને 4 મહિના પૂરા થઈ ગયા. સંતો પોતાના આસનોને સમેટવા લાગ્યા, વિદાય થવાની તૈયારી કરે. દાસીના પુત્ર કહે છે, હે વ્યાસજી, આ તમારા નારદને, આ દાસીના પુત્રને પછી તો સત્સંગનું એવું વ્યસન થઈ ગયું કે એમ થયું કે હવે સંતો વિદાય થશે તો મને સત્સંગ નહીં મળે, અને સત્સંગ નહીં મળે તો હું કેમ જીવી શકીશ. કારણ કે સત્સંગનું વ્યસન થયું છે. સંતોના ચરણોમાં દાસીના પુત્ર પ્રણામ કરે છે અને પ્રણામ કરીને કહે છે, હે ગુરુદેવ, હવે તમારા સત્સંગ વિના હું રહી શકું એમ નથી. માટે મારી આપને વિનંતી છે કે મને પણ તમે તમારી સાથે લઈ લો. આમ જ્યાં કહ્યું છે, પણ સંતો કહે છે કે સાંભળ હે દાસી પુત્ર, તારા ઉપર તારી માતાનું ઋણ છે. આપણા ઉપર અમુક ઋણ હોય છે, એમાં માતા પિતાનું ઋણ, ગુરુનું ઋણ, અને એક ઋણ છે એ છે પિતૃઓનું ઋણ. આ જે ધર્મ કાર્યો આપણે કરીએ છીએ એ કાર્ય કરવાનો હેતુ આપણો એમ છે કે આપણા પિતૃઓના ઋણમાંથી મુક્ત થાય. કારણ કે એની કૃપા, એના આશીર્વાદ, અને એના આશીર્વાદથી આજ હું તમે લેરખ્યો કરીએ છીએ, આપણે આનંદ કરીએ છીએ. એમાં આપણા પૂર્વજોનું ક્યાંક ક્યાંક યોગદાન હોય છે. તો વિદ્વાનો કહે છે પ્રસન્ન થયા, અને નારદજી કહે છે કે દાસીના પુત્ર તરીકે મેં સંતોને પ્રણામ કર્યા, વિનંતી કરી. સંતોને કહ્યું કે હવે તમારા સત્સંગ વિના રહી નહીં શકું, મને તમારી સાથે લો. ત્યારે સંતોએ કીધું છે કે સાંભળ, તારા ઉપર તારી માની જવાબદારી છે, અને જ્યાં સુધી તારી માના ઋણમાંથી તું મુક્ત ન થા ત્યાં સુધી તને અમારી સાથે આવવાનો અધિકાર નથી. પહેલી ભક્તિ માતા પિતાની સેવા, પછી ગુરુની સેવા, અને પછી ભગવાનની સેવા. આપણે આ ભક્તિ ભૂલી જઈએ છીએ ને સીધા ભગવાનના પગ પકડીએ છીએ. એમ મારો હરિ કોઈ દી હાથે આમાં આવતો નથી. ભક્તિની શરૂઆત ઘરમાંથી થાય છે. ઘરના વડીલોની સેવા કરીએ, કોઈ બીમાર હોય એની સેવા કરીએ, જ્ઞાતિજનોમાં કોઈ બીમાર હોય અને કોઈ નાનો માણસ હોય તો એની સેવા કરીએ. આ પહેલી સેવા છે. બીજી સેવા પછી ગુરુ સેવા, અને પછી ગુરુએ બતાવેલા માર્ગે ચાલવું એ પ્રભુ સેવા છે. આ ભક્તિનો પ્રકાર છે. યહાં સુખદેવજી સુંદર મજાનું દર્શન બતાવ્યું છે અને કહે છે, દાસીના પુત્રે વિનંતી કરી મને જીવવાનો કોઈ આધાર આપો. એટલે ત્યારે સંતોએ એક સુંદર મજાનો વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો છે. આ મંત્રનો જપ કરજે, અને જપ કરતા કરતા માના ઋણમાંથી મુક્ત થા, અને ત્યારે અનુષ્ઠાન કરી પ્રભુને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરજે. સુંદર મજાનો માર્ગ બતાવ્યો અને મંત્ર આપ્યો છે, નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શંકર શરણાય. સંતોએ પ્રસન્ન થઈ દાસીના પુત્રને મંત્ર આપ્યો છે. આ મંત્રનો શ્રદ્ધા અને વિશ્વાસથી જપ કરજે. દાસીના પુત્રનો જપ કરવા લાગ્યા. સમય વીત્યો, માતાનું મૃત્યુ થયું. દાસીના પુત્રએ માન્યું કે હવે હું મારી માના ઋણમાંથી મુક્ત થયો છું. મધુવન ક્ષેત્રમાં જઈ અને ઋષિઓએ આપેલો જે મંત્ર હતો એનો એક ભાવથી મનને સ્થિર કરી પવિત્ર એવા મધુવન ક્ષેત્રમાં જઈ અને એમણે પ્રભુના નામનું ભજન કરવા લાગ્યા. આમ થતાં થતાં હૃદય કમલમાં ભગવાનનું દર્શન થયું. હૃદય કમલમાં શંખ, ચક્ર અને પદ્મધારી ભગવાન નારાયણનું દર્શન થવા લાગ્યું. દાસી પુત્રની આંખમાં પ્રેમના અશ્રુ આવ્યા. અંગ રોમાંચિત થયું. રોમ રોમમાં પરમ આનંદ થયો. અને અંતર મનની અંદર જે પ્રભુનું દર્શન થાય છે ને પ્રાર્થના કરી, હે ભગવાન, જે દર્શન આપ મારા હૃદય કમલમાં આપો છો, આ જ દર્શન તમે મને પ્રગટ સ્વરૂપમાં આપો.
આ પ્રાર્થના જ્યાં દાસી પુત્રએ કરી એટલે આકાશવાણી થઈ, ધન્ય હો હે દાસી પુત્ર, તમારી ભક્તિને ધન્ય હો. પણ તમે આ જન્મમાં જે કરેલી ભક્તિ છે એના ફળ સ્વરૂપ હવે તમને જ્યારે જન્મ મળશે ત્યારે કેવલ અને કેવલ મારું દર્શન જ નહીં, તમને મારું સામીપ્ય પણ પ્રાપ્ત થશે, તમને મારું સાનિધ્ય મળશે. આ વાત જ્યાં સાંભળી દાસીના પુત્ર હર્ષિત થયા અને પછી દાસીના પુત્ર પ્રભુનું સ્મરણ કરતા કરતા ધામમાં ગયા અને બીજા જન્મમાં દેવર્ષિ નારદ તરીકે પ્રગટ થયા છે. દેવર્ષિ નારદ વ્યાસજીને કહે, હે વ્યાસ, અરે તમારી સામે જે દેવર્ષિ નારદ ઊભા છે આ બ્રહ્માજીના પુત્ર દેવર્ષિ નારદ બીજા કોઈ નહીં, પણ હું જે પૂર્વ જન્મનો દાસીનો દીકરો છું. પણ પૂર્વ જન્મમાં મેં જે ભક્તિ કરી એ ભક્તિના ફળ સ્વરૂપ એ ભક્તિના બળથી મારું દાસપણું મટી ગયું અને મને દેવર્ષિપણું પ્રાપ્ત થયું છે. ભક્તિનો મહિમા એ રીતે નારદજીએ વ્યાસજીને બતાવ્યો. વ્યાસજીના હૃદયમાં ભક્તિ દ્રઢ થઈ, ભક્તિ પ્રગટ થઈ અને દ્રઢ થયેલી ભક્તિ દ્વારા વ્યાસજીએ વ્યાસ ગુફામાં ભગવાન કૃષ્ણને હૃદયથી મન બુદ્ધિને ચિત્તથી પ્રભુનું સ્મરણ કર્યું અને જ્યાં વ્યાસજીને ભાવ સમાધિ લાગી અને સમાધિ લાગતાની સાથે જ વ્યાસજીના હૃદય કમલમાંથી ભાગવતના ભગવાનની વિવિધ શ્લોક લીલાઓના શ્લોક પ્રગટ થવા લાગ્યા. વ્યાસજી સમાધિમાં છે અને સમાધિની અવસ્થામાં રહેલા વ્યાસજીના હૃદયમાંથી ભાગવતની કથા પ્રગટ થઈ છે. સમાધિની અવસ્થામાં ભગવાનની જે પવિત્ર લીલાઓનું દર્શન થાય છે, આ પવિત્ર લીલાનું દર્શન જે થાય છે એ જ લીલાને જ્યારે વ્યાસજી ગાવા લાગ્યા, પણ વિચાર એ થયો કે આ લીલાને મારે લખવી છે, પણ કેમ કરું? લખી શકાતું નથી. હાથમાં કાગળ લીધો, પેન લીધી, લખી શકાતું નથી. કારણ ભગવાનની લીલામાં એવો ભાવ હતો, શરીર ગાત્ર શાંત થયું હતું અને શાંત થયેલા ગાત્રના પ્રતાપથી લખવા ચાહે પણ વ્યાસ લખી શકતા નથી. એક તો વૃદ્ધાવસ્થા હતી કદાચ એટલે શરીર સાથ ના આપતું હોય, અને બીજું કારણ છે કે વ્યાસજી લખવા ઈચ્છે છે પણ દશા જ એવી ભાવ દશા છે કે વ્યાસજીનું મન ક્યાંય આડા અવળું થતું જ નથી, ભગવાનની લીલામાં સ્થિર થયું છે. વ્યાસજી લખવા ચાહે લખી શકતા નથી એટલે વ્યાસજીએ ગણપતિ મહારાજને યાદ કર્યા છે. ગણોના અધિપતિ ગણપતિ પ્રગટ થયા. ગણપતિએ પ્રણામ કર્યા. વ્યાસજીએ ગણપતિને પ્રણામ કરીને કહ્યું, હે ગજાનંદ ગણપતિ મહારાજ, મારી વિનંતી છે, સમાધિની અવસ્થામાં ભગવાનની દિવ્ય પ્રિય અદ્ભુત લીલાનું જે દર્શન થાય છે એ જ્યારે હું ગાઉં છું પ્રભુની લીલા, ત્યારે આ મારા દ્વારા ગવાતી આ પ્રભુની લીલાને આપ અક્ષર દેહ આપો, એને શબ્દ દેહ આપો, તમે લહિયા બની આ કથા લખવા માંડો. વ્યાસજી સમાધિની ભાષામાં બેઠા છે અને ગણપતિ મહારાજને કહ્યું, ગણપતિએ શરત રાખી કે હું આ કથાને લખું તો ખરા, પણ એક શરત છે કે તમે તો સમાધિમાં બેઠા હો, તમારી સમાધિ તો દિવસ, 2 દિવસ કે અઠવાડિયું કે મહિનો દિન, 15 દી કે મહિનો દી કે વર્ષ હાલે, તો મારે ત્યાં સુધી અહીંયા જ બેઠું રહેવાનું? ગણપતિ કે મારે બીજા ઘણા કામ છે. હા, કારણ કે આપણે ભજનમાં કહીએ છીએ ને, ગૌરી તમારા પુત્રને અને મધુરા સમરે જમો, દિવસના સમરે હાટ વેપારી વાણિયા, હેજી રાતે સંત ભગતને ચોર, હે જીરે હે જી રાતે સંત ભગતને ચોર. ગણપતિ કે મારે બીજા ઘણા કામ છે, કોઈ ગરબા ગાણ, કોઈ જગ્યાએ મંડપ રોપાતો હોય તો ત્યાં બહેનો મને યાદ કરે, ગણેશ દુંદાળા અને મોટી ફાંદડા, ભગવાન કે મારે જવું પડે. વળી કોઈ હાટ ઉપર વેપારી પોતાની દુકાન ખોલવાની, ધંધાની શરૂઆત કરતો હોય, હાટ ઉપર જ્યારે જાય તો મને યાદ કરે. વળી ભગવાન કહે છે, ગણપતિ કે દિવસના સમરે હાટ વેપારી વાણિયા, રાતે સંત ભગત અને ચોર. રાત્રિના જ્યારે સંતો ભજનનો પ્રારંભ કરે ને ત્યારે પેલા ગણપતિને યાદ કરે, અને અડધી રાતે ચોર જ્યારે ચોરી કરવા જાય તો એ ગણપતિને યાદ તો કરતો જ. એ એનો ધંધો છે ને, ભલે ને રાતના ખુલે ધંધો, પણ ધંધો તો કહેવાય. અને
ચોર જ્યારે ચોરી કરવા જતો છે તેના ઘરના પાછા કહેતા ને પેલા જમણો પગ બહાર મૂકો, આ થોડીક દહીંની ચમચીથી શુકન કરતા જાઓ. કારણ કે એના ઘરનાને એમ હોય ને કે હમણાં કમાઈને આવે, શુકન કરાવતા હશે ને ચોરને. અને ચોર ગણપતિને યાદ કરતા હું પ્રાર્થના કરતા હશે. આપણે તો પ્રાર્થના કરીએ ભગવાન આટલું છે ને આટલું દેજે, આટલું છે ને આટલું આમ કરજે. ચોર હું પ્રાર્થના કરતા હશે. અડધી રાતે સાખીમાં લખ્યું છે, સંતોએ ગાયું છે, રાતે સંત ભગત અને ચોર. તો રાતે જ્યારે ચોર ચોરી કરવા જાય ત્યારે ગણપતિને યાદ કરીને કહેતા છે કે હે ગણપતિ બાપા, બીજું કાંઈ માંગતો નથી, બસ એટલું માંગુ છું કે હું મારા કામ માટે નીકળું છું, મારા હાથમાં ઘણી સંપત્તિ આપજે, પણ હું કોઈના હાથમાં ન આવું એટલી કૃપા કરજે. ચોર તો એવી જ પ્રાર્થના કરે ને કે હું કોઈના હાથમાં ન પકડાવ. જો હાથમાં પકડાય તો એટલે ચોર તો એવી જ પ્રાર્થના કરે ને હું કોઈના હાથ, મારા હાથમાં ઘણું આવે પણ હું કોઈના હાથમાં ન આવું. આ ચોરની પ્રાર્થના હોય બાપ. રાતે સંત ભગત અને ચોર. ગણપતિ લહિયા બને છે, કહે મારે ઘણા કામ છે, જો બોલતા બોલતા અટકી જશો તો ઊભા થઈને નીકળી જઈશ, બાકીની અધૂરી કથા તમારે પૂરી કરવી પડશે. એટલે ગણપતિ મહારાજની શરતને માન્ય રાખી વ્યાસજીએ, અને વ્યાસજીએ પણ એક શરત રાખી કે હે ગણપતિજી સાંભળો, હે ગજાનંદ સાંભળો, જો હું જે બોલું એને પહેલાં સમજવું અને સમજ્યા પછી લખવું. એમને બોલી જાઉં લખી નાખું એમ નહીં, એને સમજો અને સમજ્યા પછી લખો. ભલે કોઈ વાંધો નહીં. આમ જ્યાં પ્રગટ કર્યું ને ભાવને બતાવ્યા છે. વિદ્વાનો કહે છે સુંદર મજાનું દર્શન એ રીતે બતાવ્યું. ગણપતિ અને વ્યાસજી શરતથી ગાવા લાગ્યા. વ્યાસજી ગણપતિ લહિયા બનીને લખવા લાગ્યા. લખાવતા લખાવતા વ્યાસજીને દેહ ધર્મ યાદ આવે, અને જ્યાં દેહ ધર્મ યાદ આવે એટલે ભાગવતમાં અઘરો શ્લોક બોલે. આ શ્લોકનું અર્થઘટન કરવામાં જ્યાં ગણપતિને વાર લાગે એટલામાં વ્યાસજી ઊભા થઈ અને વળી ભોજન આદિ બધું દેહના જે ધર્મ છે ને પૂરા કરી વળી આસન જમાવી અને વળી કથામાં વળી વ્યાસજી ગાવા લાગે અને વળી ગણપતિ લહિયા બનીને લખવા લાગે છે. આવો સુંદર મજાનો ક્રમ એ રીતે વિદ્વાનોએ આપણી સામે પ્રગટ કર્યો છે. અને વિદ્વાનોએ આ ક્રમને જ્યારે પ્રગટ કર્યો ત્યારે મેરે ભાઈ બહેન સુંદર મજાનું દર્શન પ્રગટ થયું છે. ભગવાને એ રીતે ક્રમને પ્રગટ કર્યો. વ્યાસજી ભાગવત લખાયું અને લખાણા પછી મહાદેવને યાદ કર્યા. મહાદેવ શુક સ્વરૂપે આવ્યા અને સુખદેવજીના રૂપમાં માતાના ઉદરમાં પ્રગટ થવાની તૈયારી કરે છે. માતાના ઉદરમાં જ્યારે સુખદેવજી આવ્યા, સુખદેવ શિવા અવતાર છે. શિવજીએ કોઈ દી જન્મ ધારણ નથી કર્યો એટલે એને ખબર નથી કે માના ગર્ભની અવધિ કેટલી છે. કારણ કે ખબર જ નથી, કોઈ દી જન્મ ધારણ કર્યો. શિવ અજન્મા છે. પણ આજ ભાગવતની કથા ગાવા માટે વ્યાસજીના કહેવાથી હૃદયમાં આનંદ સાથે મહાદેવ સ્વયં શુક બની અને આજ વ્યાસ પત્નીના ઉદરમાં પધાર્યા છે. આદો દ્વાદશ વર્ષ ગર્ભ શયનમ જાતસ્ય યાનમ વન. 12 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા અને સુખદેવજીનો જન્મ થયો ત્યારે સુખદેવજી 12 વર્ષના હતા. કારણ કે 12 વર્ષ સુધી 9 મહિનાને બદલે 12 વર્ષ સુધી સુખદેવજી માતાના ગર્ભમાં રહ્યા. અને જન્મતાની સાથે માતાથી નાડી છેદન સંસ્કાર થયો અને જે નાળ હતી એ જ નાળને ડાબા ખંભા ઉપર નાખી જાણે એને જ જનોઈ માની અને સુખદેવજી ચરે વહેતી સૂત્ર પ્રમાણે યાત્રા કરવા નીકળી ગયા હતા. નિજ મસ્તીમાં મસ્ત સુખદેવજી વિહાર કરતા. પાછળ વ્યાસજી હે પુત્ર કરીને જાય છે. દીકરીઓ વ્યાસજીને થોડી સલામણ આપે. વ્યાસજી પાછા ફરે અને પાછા ફરેલા વ્યાસજી પોતાના શિષ્યોને કૃષ્ણની કથાના 2-3 શ્લોકો શીખવાડે. એ શ્લોકો વ્યાસ સુખદેવજી સાંભળે અને સાંભળતા એને કથામાં અનુરાગ જાગ્યો એટલે શિષ્યોની સાથે સુખદેવજી જે વિહાર કરતા હતા એ ફરી પાછા વ્યાસના આશ્રમે આવ્યા. વ્યાસજીના આશ્રમે આવ્યા. વ્યાસજી રાજી થયા અને સુખદેવજીનું સ્વાગત કરીને પોતાની પાસે રહેલું જે ભાગવત છે એ ભાગવત સુખદેવજીએ વ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવજીને ભણાવ્યું છે. અને ભણ્યું ત્યાં સુધી સુખદેવજી રોકાણા છે. જ્યાં સુધી કથા ભણી ત્યાં સુધી રોકાયા. કથા પૂરી થઈ એટલે સુખદેવજી વળી પાછા ફરવા નીકળી ગયા. ચરે વહેતી એ વેદનું સૂત્ર. એ અનુસાર વળી પાછા પરિભ્રમણ કરવા લાગ્યા. સુંદર ભાવ સાથે આગળની જે કથા છે બપોરે 3:15 વાગે આપણે જ્યારે કથા મંડપમાં આવશું ત્યારે આગળની કથા રસનું ગાન આપણે ભાવથી કરીશું.
આજ અમારે જુનાગઢ ભૂતનાથ મહિલા સત્સંગ મંડળના અમારા બહેનો આવ્યા છે. જુનાગઢ દુબળી પ્લોટમાંથી અમારી ગોપી મંડળના બહેનો પણ આવ્યા છે. અમારા પોતાના મહેમાનો પણ અત્રે ઉપસ્થિત છે. બધાનું હૃદયના ભાવ સાથે અમારી જાદવ પરિવાર અને જાદવ પરિવારના આમંત્રણને માન આપી દૂર દૂરથી જે ભાઈઓ બહેનો અહીંયા બધા મહેમાનો ખાસ આમંત્રણને માન આપીને પધાર્યા છે, એવા તમામ મહેમાનોનું અમારે જાદવ પરિવાર હૃદયના ભાવ સાથે, જેઠા બાપા જાદવ પરિવાર હૃદયના ભાવ સાથે આપ સૌનું ખૂબ ખૂબ ભાવથી હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌને ખૂબ આવકારે છે. કથા વિરામ થાય છે અને 2 મિનિટ આપણે ધૂન ભગવાનના નામને લેશું. એ સમયમાં અમે ભાઈઓને વિનંતી કરીએ છીએ પ્રસાદ લેવા માટે નીચેની સાઈડમાં જે ભોજનાલય છે ત્યાં પહેલાં પુરુષો પ્રસાદ લેવા માટે જશે. એટલે ભાઈઓ ઊભા થાય તો બી વાંધો નથી, કારણ કે આમે તમે ધૂન તો કાંઈ બહુ બોલતા નથી. હા, બોલે તો બહેનો જ છે એટલે બોલશે. આ લોકો બોલ. આવતીકાલે એકાદશી છે અને એકાદશીમાં જેને ફરાળ કરવાનું હોય, જે એકાદશી રહેતા હોય, ટેબલ ઉપર મેનુ જોઈને નહીં પણ ખરેખર રહેતા હોય એમ. ઘણા મેનુ જોઈને નક્કી કરે કે 11 કરવી કે જમી લેવું એમ. એટલે ખરા અર્થમાં જે 11 રહેતા હોય એ લોકો ઊંચો હાથ કરજો, એટલે કાલે આ લોકોને ફરાળ કરવાની ખબર પડે. જે 11 રહેતા હોય અને રહેવી પણ જોઈએ તો એ લોકો ઊંચો હાથ કરો તો ફરાળ કરવાની ખબર પડે. એ 50-100 જણાનું કરજો લ્યો. આજે જે મહેમાનો આવ્યા છે અને જે મહેમાનો રોકાવાના છે એમના માટે રૂમની વ્યવસ્થા છે જ, પણ પ્રસાદ લઈ લો પછી, તમે ભોજન લઈ લો પછી અમારે જીગરભાઈને કે ભાઈઓ, અમારે 2-3 ભાઈઓ જે સ્વયંસેવકો એને મળજો. એમની પાસે રૂમની યાદી છે, એટલે તમને ઉતરવા માટે રૂમની વ્યવસ્થા આપી દેવામાં આવશે. એટલે પહેલાં પ્રસાદ લઈ લેજો, પછી તમને જે મહેમાનો રોકાવાના છે એ અમારે ભાઈને મળજો, એટલે તમારા માટે રૂમની વ્યવસ્થા કરી દેવામાં આવશે. તો પહેલાં ભાઈઓ શાંતિથી પ્રસાદ લેવા માટે જાય અને બહેનો 2 મિનિટ માટે આપણે હરિનામ સંકીર્તનનો આધાર કરીએ. ધન્યવાદ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બદ્રી
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 મેરે હૃદય કમળ में नारायण मेरे हृदय कमल में नारायण मेरे हृदय कमल में नारायण मेरे हृदय कमल में नारायण श्रीमन नारायण 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 श्रीमन नारायण 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 हे राजा राम 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 सीता राम राम श्रीमन नारायण 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 श्रीमन नारायण 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 श्रीमन नारायण 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 राजा राम 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 सीता राम 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 श्रीमन नारायण 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 श्रीमन नारायण नारायण श्रीमन नारायण 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 श्रीमन नारायण नारायण भजमन नारायण 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 भजमन नारायण 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 भजमन नारायण 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 भजमन नारायण 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 श्रीमन 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 नारायण 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 बोलिए भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की जय गिरिराज धरन की जय जय सद्गुरु भगवान की रामदेव जी महाराज की जय लुणाय मात की जय मातृ मात की जय वीरा बापानी जय सर्वे पितृदेव की जय गिरनारी महाराज की जय नमो